ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે દેવળિયા ગામનો રસ્તો બંધ. વલ્લભીપુરમાં પડેલા સારા વરસાદને લઈને ભાલ પંથકના અનેક ગામો પાણીમાં ગરકાવ. દેવળિયા ગામથી પાળિયાદ, ભાણવડ, ઘાઘડી અને સિહોર જવાનો માર્ગ બંધ. ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ. ગિરિમથકમાં વાતાવરણ ખુશનુમા બનતા ફરવા આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ. સાપુતારાના તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. ખેડૂતો ખેતી કામમાં જોતરાયા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. માછલી ખાતડ ગામમાં કોતરમાં પાણી ભરાયા. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ ગાંધીનગર સ્થિત ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લીધી. ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બોટાદ, ભાવનગર અને રાજકોટમાં હોટલાઇન અને સ્થાનિક અધિકારીઓ સાથે કરી વાત. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં પૂરની સ્થિતિ. તો વઢવાણના વસ્તડી ગામે 10 ગામોને જોડતો કોઝવે ધોવાયો. ભોગાવો નદીના પાણી કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહારને પહોંચી હતી અસર. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી શહેરનો રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ. રિવરફ્રન્ટ રોડ પર અંદાજે અડધો ફૂટથી વધારે પાણી ભરાયા. વરસાદી પાણીને લઈને રાહદારી અને વાહન ચાલકોને વેઠવી પડી રહી છે હાલાકી. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં પવન સાથે જામ્યો વરસાદી માહોલ. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. પહેલા જ વરસાદમાં પાણી ભરાતા ખંભાત પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ભુજમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માધાપર, ભુજોડી, સુખપર, માનકુવામાં વરસાદ વરસ્યો. વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટતા ધોળા દિવસે અંધારપટ જેવી સ્થિતિ. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ. કચ્છમાં વરસાદી મહેર બાદ ભુજમાં પ્રકૃતિ ખીલી ઉઠી અને મોટા બંધમાં વરસાદી પાણીની ભારે આવકના દ્રશ્યો આવ્યા. સામે ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. કચ્છના નખત્રાણામાં ધોધમાર વધારે વરસાદ મુશ્કેલી વર્તાઈ રહી છે. ત્યારે નખત્રાણા વથાણ ચોક બન્યું છે જળમગ્ન. હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર થયો હતો અસરગ્રસ્ત. હાઈવે પાણીમાં ગરકાવ થતા થયો હતો ટ્રાફિક જામ. દ્વારકાના ખંભાળિયા શહેરમાં પણ વરસાદ જામતા રસ્તા પર વહ્યા પાણી. રામનાથ સોસાયટી, નગર ગેટ, જોધપુર ગેટ, 4 રસ્તા, સોની બજાર સહિતના માર્ગો પાણીમાં ગરકાવ. વરસાદને લીધે વીજ પુરવઠો પણ થયો હતો અસરગ્રસ્ત. બરવાળા પંથકમાં અતિભારે વરસાદના કારણે ભાલ પંથકમાં પાણી પહોંચ્યા. તો ધોલેરા, હેબતપુરથી બરવાળા રોડ પાણીમાં ગરકાવ. દેવપુરા ગામ પાસે નાવડા રોડ પર બેઠા ડીપ ઉપર 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. લીલકા અને ઉતાવળી નદીના પાણી ભાલ પંથકમાં પ્રવેશ્યા. પાણી ભરાતા નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ. ટ્રક, ટ્રેક્ટર, પિકઅપ જેવા મોટા વાહનો જ થઈ શકે છે પસાર. બનાસકાંઠાના કાંકરેજના શિહોરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. શિહોરી બસ સ્ટેન્ડ વિસ્તાર, બજાર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. મુખ્ય બજારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી કાંઠા વિસ્તારના લોકો માટે બની આફત. રિવરફ્રન્ટ પર રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરી તણાઈ ગઈ. અંદાજિત 5 ફૂટથી વધુ પાણી ઘરમાં ભરાયા. સુરેન્દ્રનગરના લખતરમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો છે. 3 વર્ષના બાળક પર આખલાનો હુમલો. આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. શેરીમાં રમતા બાળકને અડફેટે લીધું છે. બાળકની માતા સહિતની મહિલાઓ દોડી આવી હતી. મહિલાઓએ આખલાને ભગાડી બાળકને બચાવ્યું છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ફરી એક વખત રખડતી રંજાડનો શિકાર બન્યું છે એક બાળક. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી. જી અક્ષય, શ્વાને બાળકને શિકાર બનાવ્યું છે. જી રખડતો જે આખલો હતો લખતર હાઈવે પરના જે પાછળના ભાગમાં સોસાયટી આવે છે, સોસાયટી વિસ્તારનો બનાવ છે, જેમાં જે બાળક શેરીમાં રમી રહ્યું હતું તે દરમિયાન જે રખડતો આખલો હતો તેને બાળક ઉપર હુમલો કર્યો હતો અને જે શેરીમાં અન્ય બાળકો રમી રહ્યા હતા તેને દેખારો કરતા બાળકની માતા અને અન્ય મહિલાઓ દોડી આવી હતી. એ પૈકી એક મહિલાને પણ હુમલો કરી અને આખલાએ ઈજાગ્રસ્ત બનાવી છે. હાલ એ મહિલા અને બાળક બંને છે સારવાર હેઠળ છે. પરંતુ હવે સુરેન્દ્રનગર શહેર વિસ્તારને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓનો આતંક જે છે એ સામે આવ્યો છે, જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જી, બાળકની શું પરિસ્થિતિ છે અત્યારે, કઈ સ્થિતિમાં છે? જી, બાળકની જે સ્થિતિ છે એ સામાન્ય છે. બાળકને વધુ ઈજાઓ પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર લખતર આપી, ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યારે મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જી, આપનો આભાર.